અંબે ગ્રુપ ઓફ સ્કૂલની એક શાખા શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્પોર્ટ્સ મીટ શ્રી અંબે વિદ્યાલયના ગુજરાતી માધ્યમના ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે રખાઈ હતી। આ સ્પોર્ટ્સ મીટમાં અલગ અલગ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા થયેલ વિદ્યાર્થીઓને આ પ્રસંગે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। બાળકો શાળા કક્ષાએથી જ ભાગ લઈ રમત ક્ષેત્રે ઉચ્ચ કક્ષા સુધી પહોંચે, તેમની રુચિ ખેલ પ્રત્યે વધે તેના માટે દર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે। આજકાલના સમયમાં બાળકો મોબાઈલ, ઇન્ટરનેટ પર જ બેઠેલા હોય છે, જેથી બાળકો મેદાની રમતો પ્રત્યે આકર્ષાય અને તેમનામાં ખેલદિલીની ભાવના ઉત્પન્ન થાય તે માટે આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે વાઘોડિયા રોડ સ્થિત શ્રી અંબે વિદ્યાલયના ગુજરાતી માધ્યમના આચાર્ય વિપુલ મહેતા દ્વારા એન્યુઅલ સ્પોર્ટ્સ મીટના આયોજન સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આજે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની એક શાખા શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે જે સ્પોર્ટ્સ મીટ હતી એ શ્રી અંબે વિદ્યાલયના ગુજરાતી માધ્યમના 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે હતી। આ સ્પોર્ટ્સ મીટમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લઈ અને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એ લોકોને જે ઇનામ છે એનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ આજે સ્પોર્ટ્સમાં એક અમારો આશય એવો છે કે વિદ્યાર્થીઓ સ્કૂલ લેવલે જ સ્પોર્ટ્સમાં નાનપણથી ભાગ લે અને ઉચ્ચ કક્ષા સુધી જાય। અહીંયાથી જે પાયો એમનું ઘડતર જે શાળા લેવલેથી શરૂઆત થાય અને સ્પોર્ટ્સમાં જે રુચિ એની અંદર દાખવે એ ખૂબ મહત્વનું છે। એના માટે અમે દર વર્ષે સ્પોર્ટ્સનું આયોજન કરીએ છીએ। બીજી એક અગત્યની વસ્તુ એ કે આજના જે ફાસ્ટ યુગમાં આજકાલ વિદ્યાર્થીઓ મોબાઈલ, ઇન્ટરનેટ એની પર જ બેઠેલા હોય છે। એની જગ્યાએ અમે અત્યારે નાનપણથી જ આ બાળકોને આ વસ્તુ એમનામાં એક ખેલદિલીની ભાવના પણ ઉત્પન્ન થાય એના માટે એક સ્પોર્ટ્સ લેવલનું આયોજન કરીએ છીએ અને એને કારણે જ ભલે ઘણા વિદ્યાર્થીઓ ભાગ લે પણ એમાં જે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ વિદ્યાર્થી આવે, જે વિદ્યાર્થી હારી જાય છે એ પણ એમને એટલા જ મોટિવેટ કરે છે, એ પણ એમને એટલા જ આનંદથી ઉત્સાહિત કરે છે અને પ્રેરિત કરે છે। આ જ એક અગત્યની જે વસ્તુ છે એ દરેક વિદ્યાર્થીમાં આવે અને એમાં જે ઘડતરમાં જે મહત્વનો પાયો છે કે ભલે આપણે હારીએ છીએ તો પણ ભવિષ્યમાં આપણે આગળ આવીશું અને આપણે પણ પ્રયત્ન કરીને પહેલો, બીજો, ત્રીજો નંબર લાવવા પ્રયત્ન કરીશું। એક અમારી જે આ ખેલદિલીની જે ભાવના છે એ વિદ્યાર્થીઓમાં આવે એવું અમે આયોજન કરીશું। મારું નામ વિપુલ મહેતા, આચાર્ય શ્રી અંબે વિદ્યાલય ગુજરાતી માધ્યમ। આજના મુખ્ય મહેમાન હર્ષદસિંહ સિસોદિયા।